નમસ્કાર મિત્રો. ગૂગલ ક્લાસરૂમ જેવું જ બીજું પ્લેટફોર્મ એટલે ક્વિઝી નામ ઉપરથી જ અને સાઇટ ઓપન કરશો એટલે આપ એની એનર્જીને ફીલ કરી શકશો. તો સ્ટાર્ટ કરીએ. આપ ડેશબોર્ડ ઉપર જોઈ શકો છો. ગેટ સ્ટાર્ટ ઉપર જેવું આપ ક્લિક કરશો એટલે આપને બે ઓપ્શન આપશે. તમે તમારું પોતાનું લોગિન આઈડી પણ ક્રિએટ કરી શકો છો અથવા આપનું જીમેલથી પણ આપ સાઇન ઇન થઈ શકો છો. હું અહીંયા મારા જીમેલનો યુઝ કરી રહ્યો છું. મેં ઘણી બધી ક્વિઝ આમાં કન્ડક્ટ કરેલી છે એટલે એ ડાયરેક્ટલી એની અંદર લોગિન થઈ ચૂક્યું છે. જે ફેસિલિટી ગૂગલ ક્લાસરૂમમાં છે એ બધી જ ફેસિલિટી ક્વિઝીમાં પણ અવેલેબલ છે. ક્વિઝીના એક બે ફાયદા પણ છે, એક બે ગેરફાયદા પણ છે. આપણે પણ એની ચર્ચા નહીં કરીએ. ફોર એક્ઝામ્પલ, જ્યાં કર્સર મૂવમેન્ટ કરી રહ્યું છે ત્યાં ખાસ કરીને પહેલાં ત્રણ જે ઓપ્શન છે એમાંનું ફર્સ્ટ છે માય ક્વિઝીસ. તો આપણે પહેલાં જે પણ ક્વિઝ કન્ડક્ટ કરેલી હશે બધાની માહિતી અહીંયા સચવાઈને રહે છે. મીન્સ કે ડેટાનો પણ ખૂબ સારી રીતે સ્ટોર થઈને રહે છે. સેકન્ડ ઓપ્શન છે રિપોર્ટ્સ. તો જેવું ગૂગલમાં ફેસિલિટી છે અહીંયા પણ આપ રિપોર્ટ્સ જોઈ શકો છો. મેં મારી એક ક્વિઝ માટેની અહીંયા આપણે વિદ્યાર્થીઓનો કેટલો સ્કોર મળેલો છે, કેટલા લોકોએ એટેન્ડ કરેલી હતી, કેટલા લોકો સમય બાદ એટેન્ડ કરેલી, તો આ બધી માહિતી આપ એમાં જોઈ શકો છો. આપ ધારો તો એમના પેરેન્ટ્સને પણ ઈમેલ કરી શકો છો. આ બધી જ માહિતી આપ ડાઉનલોડ પણ કરી શકો છો, પ્રિન્ટ પણ કરી શકો છો, જરૂર ન હોય તો ડિલીટ પણ કરી શકો છો. જેવું પોર્ટલ ગૂગલમાં હતું ક્વેશ્ચન વાઇઝ ઓવરવ્યૂ, વિદ્યાર્થીઓએ કેટલા કેવી રીતે આપેલા, એ ખૂબ જ સારી રીતે અહીંયા આપ ક્વેશ્ચન વાઇઝ અને બાકીની બધી રીતે એનાલિસિસ કરી શકો છો. પછી છે ક્લાસીસ. થોડો આપને મહાવરો થઈ જાય પછી આપ ક્વિઝીને ગૂગલ ક્લાસરૂમ સાથે પણ જોઈન્ટ કરી શકો છો. આપ અહીંયા જોઈ શકો છો કે મેં મારો એક ક્લાસ છે એ ક્વિઝી સાથે એટેચ કરેલો છે. એમાં વિદ્યાર્થીઓ આ બધું જ અંદર એડ થયેલું છે. આજે તો ખાસ આપણે શીખશું કે કેવી રીતે ક્વિઝને જનરેટ કરવી. જેવું આપ ક્વિઝ જનરેટ કરવા માટેનું બટન એડ કરશો તો આપને ક્વિઝનું નામ પૂછશે. હું અહીંયા આપી દઉં છું NM2. આપ આપનું કોઈ પણ નામ આપી શકો છો. રિલેવન્ટ સબ્જેક્ટ ઘણા બધા આપેલા છે. કદાચ એમાંનો કોઈ ન હોય તો આપ તમારો પણ એડ કરી શકો છો. નેક્સ્ટ જેવું આપ કરશો એટલે આપને અલગ અલગ ટાઈપના કયા પ્રકારના ક્વેશ્ચન આપ ક્વેશ્ચન બેંકની અંદર એડ કરવા માંગો છો એની ડિટેલ પૂછશે. આપણે હાલમાં તો ખાસ મલ્ટિપલ ચોઇસ વિશે જોઈશું. બાકીના પણ તમે તમારી રીતે જાતે ટ્રાય કરી અને ખૂબ સરળતાથી શીખી શકશો. જેવું આપ બટન દબાવશો એટલે ક્વેશ્ચન નંબર 1 મેથ્સના ફંક્શન પણ અહીંયા ખૂબ જ સારી રીતે આપ એડ કરી શકશો. કોઈ પણ આપ લઈ શકો છો. દાખલા તરીકેનો આન્સર છે ABC, CAD, BAC, DAC. આ કર્યા પછી એડ આન્સર ઓપ્શન છે, એનો યુઝ કરવો હોય તો કરેક્ટ આન્સર ડાયરેક્ટલી આપ ટેક કરશો તો એ થઈ શકશે. અહીંયા સમય આપેલો છે. આપ એક ક્વેશ્ચન માટે કેટલો સમય આપવા માંગો છો, 1 મિનિટ, 2 મિનિટ, આપ આપની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ સેટ કરી શકો છો. સેવ કરી દો. આપનો ક્વેશ્ચન અહીંયા એડ થઈ ગયેલો છે. હવે આપ જો મિત્રો બીજી રીત છે, આપ ડાયરેક્ટલી
આપ 80-100 ક્વેશ્ચન એક સ્પ્રેડશીટમાં, એક્સેલ સ્પ્રેડશીટમાં તૈયાર કરી લો અને પછીથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરો. આપણે પહેલાં એ સ્પ્રેડશીટ કેવી હોય છે એક્સેલ બેઝ એ જોઈ લઈએ. તો સપોઝ અહીંયા મેં 40 જેટલા ક્વેશ્ચન તૈયાર કરેલા છે. તો ક્વેશ્ચન નંબર 1 એ ફર્સ્ટ કોલમમાં છે, ઓપ્શન 4 પછીની કોલમમાં. દેન ઓનવર્ડ્સ 5th that you have to keep blank if you do not have a 5th option. 5મો ઓપ્શન ન હોય then you have to keep it blank. then onwards correct answer. એમાં કરેક્ટ આન્સરમાં 1 2 3 4 નંબર આપવાનો છે. જો ભૂલથી ABCD આપશો તો ગમે એટલી મહેનત કર્યા છતાં પણ આપ એ ટેમ્પલેટને અપલોડ કરી શકશો નહીં. જેમ આગલામાં આપણે 30 સેકન્ડ સમય રાખેલો હતો એમ એના પછીની કોલમમાં આપે સમય ચૂઝ કરી શકો છો. અહીંયા ડ્રોપ ડાઉન મેનુ છે. ફ્રોમ દેટ યુ કેન ચૂઝ ધ પ્રીડિફાઇન્ડ ટાઈમ ઓલ્સો, યુ કેન એડ યોર ઓલ્સો. બીજી કોઈ લિંક, ઇમેજ કે એવું હોય તો એ પણ આપણે અહીંયા શેર કરી શકો છો, કે આન્સરની અંદર કે બીજી કોઈ ઇમેજ તમારે એડ કરવાની હોય તો એ પણ તમે કરી શકો છો. આ ટેમ્પલેટ ઓલરેડી આપ વેબસાઇટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકશો. આટલું કર્યા બાદ આપ ઇમ્પોર્ટ સ્પ્રેડશીટ ક્લિક કરો, ઓપન કરો. કોઈ ક્વેશ્ચન આન્સર આપે વધારવા હોય, ઘટાડવા હોય તો એ ઇઝીલીથી કરી શકાય છે. કરેક્ટ આન્સર પણ સાયમલ્ટેનિયસલી જોઈ શકાય છે. ટાઈમિંગ, હજી અહીંયા કંઈ એડ કરવા હોય, બીજી બે શીટને મર્જ કરવી હોય તો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સેવ બટન કરો. આપનું કામ એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. 1 થી 2 મિનિટ જેટલો એ સમય લગાવશે. બધા જ ક્વેશ્ચન આપના ડેશબોર્ડ ઉપર આપ જોઈ શકશો. ખૂબ જ સારું ઇન્ટરફેસ ક્વિઝની અંદર ડેવલપ કરેલું છે. આપ ગ્રેડ પણ એડ કરી શકો છો. અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે આપ એની અંદર ચૂઝ પણ કરી શકો છો. કયા લોકોને આ વિઝિબલ હશે એ પણ આપ જોઈ શકો છો. એ પણ તમે સેટ કરી શકો છો. તમારે ક્વિઝને કોઈ પર્ટિક્યુલર, મેં જેવી રીતે મારા પ્રીવિયસ કેસમાં ઇમેજ બતાવેલી એવી ઇમેજ આપ એડ કરવા માંગતા હોય તો એ પણ આપ કરી શકો છો. આ બધા જ ઓપ્શન 1 બાય 1 આપ જોઈ લેજો. ખાસ કરીને સમય પણ આપ ચેન્જ કરી શકો છો. કંઈ કન્ફ્યુઝન હોય તો એ આપ પૂછી શકો છો. તો આપની ક્વિઝ એકદમ તૈયાર છે. હજી એક મેથડ છે ટેલિપોર્ટ, જે પ્રી ડિફાઇન્ડ ઘણા લોકોએ એડ કરેલી હોય. એમાંથી જો આપ કોઈ એક ક્વેશ્ચન લેવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો. જસ્ટ ઉદાહરણ માટે જ હું અહીંયા એક સેન્સરમાંથી લઈ રહેલું, પણ ચાઇનીઝ લેંગ્વેજ છે એટલે હિસ્ટ્રીમાંથી. સપોઝ આપ પહેલો ક્વેશ્ચન અહીંથી એડ કરો છો તો એ ડાયરેક્ટલી આપના નેક્સ્ટ ક્વેશ્ચન તરીકે અહીંયા એડ થઈ જશે. પછીથી આપે ડન કરવાનું હોય છે. આટલું કરશો એટલે આપણા એ ફોલ્ડરમાં સેવ પણ થઈ જશે. અહીંથી એ કોઈ સાથે આપને લિંક શેર કરવી હોય તો એ પણ કરી શકશો. અહીંથી આપ લાઈવ ક્વિઝને શેર કરી શકશો. એસાઇનમેન્ટ તરીકે કે હોમવર્ક તરીકે પણ આપી શકશો. સમય સ્ટાર્ટિંગનો, એન્ડિંગનો એ પણ બાય ડિફોલ્ટ આમાં ટાઈમ આપણે આપેલો જ છે, એટલે સ્ટાર્ટિંગ ટાઈમ આપી દો એટલે બાય ડિફોલ્ટ એ એન્ડ થઈ જશે. અત્યારે 10 વાગ્યાનો સમય થયેલો છે.
અહીંયા ખાસ આ કોડ આપ વિદ્યાર્થીઓને શેર કરી દો અથવા તો આ લિંક શેર કરી દો. આ કોઈ પણ બે મેથડથી આપ આ ક્વિઝને સ્ટુડન્ટ સુધી પહોંચાડી શકશો. મેં ગૂગલ ક્લાસરૂમ સાથે મેં ઓલરેડી એટેચ કરેલું છે, તો જસ્ટ ઇન્ફોર્મેશન માટે હું આપને શેર કરી રહેલું છું. પણ એ ઓપ્શન કરતાં જો આપ માત્ર ક્વિઝીનો જ યુઝ કરતા હોય તો બેસ્ટ છે કે આપ ડાયરેક્ટલી એ આપના કોડમાં એડ કરો. આ કોડ આપ સ્ટુડન્ટને પેસ્ટ કરી દો એટલે બાય ડિફોલ્ટ એ સ્ટુડન્ટ સુધી પહોંચી જશે. અહીંયા સ્ટુડન્ટ માટેની જે સૂચના લખેલી છે, આસ્ક પાર્ટિસિપન્ટ ટુ ઓપન joinmyquiz.com and then onwards they have to add this code. તો ચાલો આપણે એક ટ્રાય કરીએ અલગ એકાઉન્ટમાં. તો સ્ટુડન્ટને આવું ઇન્ટરફેસ એક જોવા મળશે. એમને ગેમનો કોડ એડ કરવાનો હોય છે. એમનું નામ એડ કરી દે. બાકીના ઓપ્શન પણ છે, સાઉન્ડ ઇફેક્ટ, ધીસ ધેટ. એ આપની અનુકૂળતા એ આપ એક બે વાર મહાવરો કરી અને ખાસ ચેક કરી લેવું. અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ સ્ટુડન્ટ ઇન્ટરફેસ છે. આપણે કદાચ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ સંભળાતું હશે. વિચ ઓફ ધ પ્રોસેસ ઇઝ યુઝ ટુ ઇન્સર્ટ નોર્મલ જીન્સ, એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ નેનો મેડિસિનનો આ સબ્જેક્ટ છે, ઇન્ટુ હ્યુમન સેલ ટુ કરેક્ટ ડિસઓર્ડર. તો આપ પોતાના ચોઈસ પ્રમાણે, વાહ પહેલો ક્વેશ્ચન મારો સાચો પડ્યો, દેન ઓનવર્ડ્સ હે એમનું સ્કોર, પછીથી નવો ક્વેશ્ચન એ સામે જોઈ શકશે. ધ ઇન્ટરફેશિયલ deposition process to prepare nano capsule is also known as. તો એના ઓપ્શન એ અહીંયા તમે જોઈ શકો છો. જો ખોટો આન્સર હશે તો એ મ્યુઝિક સાથે એ કરી શકશે. તો આવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મેથડથી આ ક્વિઝ કન્ડક્ટ થાય છે. એકસાથે વિદ્યાર્થીઓ કરતા હોય ત્યારે રેન્ક છે, એમના પોઈન્ટ્સ છે, આ બધું એ જોઈ શકશે. થેન્ક યુ વેરી મચ. ક્વિઝ વિશે આપણે વધુ માહિતી આપ થોડો અભ્યાસ કરી લો પછી જોઈશું. ધન્યવાદ.